ધર્મલોકમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી વિશેષ રાશિ વિશે વિગતવાર વાત કરવા જઈ રહ્યા છીએ જેના જાતકો પોતાના અદમ્ય ઉત્સાહ અને જ્ઞાન માટે ઓળખાય છે। આ વિડિયો ખાસ કરીને ધનુ રાશિના જાતકો માટે બનાવવામાં આવ્યો છે। જો તમારી રાશિ ધનુ છે તો આ વિડિયો તમારા જીવનના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરશે। જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે કે પડકારો સામે ઊભા થાય, પરંતુ જ્યાં સુધી તમને તમારા પોતાના પર અને તમારી ક્ષમતાઓ પર પૂરો વિશ્વાસ છે, ત્યાં સુધી દુનિયાની કોઈ પણ તાકાત તમને તમારી મંજિલ સુધી પહોંચતા રોકી શકતી નથી। તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી શક્તિ છે। ઓગસ્ટ 2026નો આ નવો મહિનો તમારા જીવનમાં કેવા પરિવર્તનો લઈને આવી રહ્યો છે? તમારા સ્વાસ્થ્ય, શિક્ષણ, પ્રેમ સંબંધો, વૈવાહિક જીવન તેમજ તમારા કરિયર અને વ્યાપારની પરિસ્થિતિ કેવી રહેશે, તે તમામ બાબતો પર આજે આપણે ખૂબ જ સરળ અને વાસ્તવિક રીતે ચર્ચા કરીશું। સૌપ્રથમ તમારા તંદુરસ્તી અને સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો શરીરનું આરોગ્ય અને તમારી રોગપ્રતિકારક શક્તિ એ તમારા જીવનનો પાયો છે। આ મહિનાની શરૂઆતમાં તમારે તમારા શરીર અને આહાર પર થોડું ધ્યાન આપવાની જરૂર છે। ઓગસ્ટના પહેલા 2-3 દિવસો દરમિયાન તમને પેટને લગતી નાની મોટી અસરો જેમ કે ગેસ થવો, પેટ ભારે લાગવું કે અચાનક થાક અનુભવાવો જેવી સમસ્યાઓ જણાશે। ભૂતકાળમાં પણ કદાચ તમે આવી શારીરિક અસ્વસ્થતા અનુભવી હશે, પરંતુ 3 ઓગસ્ટ પછી તમારી શારીરિક પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવવાનું શરૂ થઈ જશે। જે લોકોને માથાનો દુખાવો, આધાશીશી કે પેટની સતત તકલીફ રહેતી હતી, તેમને હવે રાહત મળશે અને શરીરમાં નવી ઊર્જાનો સંચાર થશે। તમારી અંદર એક નવો ઉત્સાહ જોવા મળશે। ફક્ત એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે 17 ઓગસ્ટ સુધી આંખોમાં થોડી બળતરા કે સૂકાપણાની સમસ્યા થઈ શકે છે, તેથી સ્ક્રીન સામે વધારે સમય વિતાવતી વખતે કે ધૂળ માટીમાં બહાર નીકળતી વખતે આંખોની યોગ્ય સંભાળ રાખવી જરૂરી છે। એકંદરે જોઈએ તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે ઘણો અનુકૂળ રહેવાનો છે। વિદ્યાર્થીઓ અને અભ્યાસ કરતા યુવાનો માટે આ સમય ખૂબ જ ઉત્સાહજનક છે। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, કોઈ નવી કોચિંગ સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગો છો કે ઉચ્ચ શિક્ષણ માટે કોઈ નવો નિર્ણય લેવા વિચારી રહ્યા છો, તો 3 ઓગસ્ટ પછીનો સમય તમારા માટે ઉત્તમ તકો લઈને આવશે। તમારા મનમાં નવા વિચારો આવશે અને તમારું મન એકાગ્ર બનશે। અભ્યાસમાં કોઈ મોટો વિક્ષેપ કે નકારાત્મક પ્રભાવ જોવા મળતો નથી। જો તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને મહેનત કરશો તો તમને ધાર્યા કરતાં પણ વધુ સારા પરિણામો મળશે। જો તમે શિક્ષણ અર્થે ઘરથી દૂર કે કોઈ બીજા શહેરમાં જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ, તો આ દિશામાં લેવાયેલા પગલાં તમને ભવિષ્યમાં સફળતા અપાવશે। તેથી આળસ છોડીને તમારા ધ્યેય તરફ આગળ વધો। હવે વાત કરીએ તમારા અંગત જીવન અને પ્રેમ સંબંધોની। પ્રેમમાં પરસ્પર વિશ્વાસ અને સમજણ ખૂબ મહત્વના હોય છે। આ મહિને પ્રેમી પંખીડાઓ વચ્ચે પ્રેમ તો જળવાઈ રહેશે, પરંતુ સાથે સાથે નાની નાની વાતોમાં અચાનક ગેરસમજ ઊભી થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે। બધું જ બરાબર ચાલી રહ્યું હોય અને અચાનક કોઈ ક્ષુલ્લક બાબતે બોલાચાલી થઈ જાય તેવું બની શકે છે। જો કે આ વિવાદો લાંબો સમય નહીં ટકે અને ટૂંક સમયમાં જ સમાધાન પણ થઈ જશે, પરંતુ આ સમયગાળા દરમિયાન તમારે તમારા ગુસ્સા અને વાણી પર ભારે સંયમ રાખવો પડશે। ઉતાવળમાં આવીને કે આવેશમાં આવીને ભાગીદારને કંઈક એવું ન કહી દેવું જેનાથી તેમના દિલને ઠેસ પહોંચે। જો તમે ધૈર્ય રાખશો અને સામનેવાળાની વાત શાંતિથી સાંભળશો તો તમારા સંબંધો વધુ મજબૂત બનશે। વૈવાહિક જીવનની વાત કરીએ તો દંપતીઓ માટે આ મહિનો મિશ્ર પરિણામો આપનારો રહેશે। 5 ઓગસ્ટથી 20 ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં વિવાહિત જીવનમાં થોડી માનસિક અશાંતિ કે ખટરાગ અનુભવાઈ શકે છે। વગર કારણે ઘરનું વાતાવરણ થોડું બોજીલ બની શકે છે। આ સિવાય તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે પણ થોડું સચેત રહેવું પડશે। ખાસ કરીને તેમને ત્વચાને લગતી કોઈ એલર્જી, ચેપ કે હાથ પગમાં અસહ્ય દુખાવો અને નસોની તકલીફ જેવી શારીરિક સમસ્યાઓ પરેશાન કરી શકે છે। આ સમય દરમિયાન તેમની સંભાળ રાખવી અને તેમની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું તમારી પ્રાથમિકતા હોવી જોઈએ। જો તમે બંને એકબીજાને પૂરતો સમય આપશો અને વાતો શેર કરશો તો ગમે તેવા મતભેદો પણ સરળતાથી ઉકેલાઈ જશે। હવે તમારા કરિયર, નોકરી અને વ્યાપાર પર નજર કરીએ। 5 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન નોકરી કરતા જાતકોએ કાર્યસ્થળ પર ખૂબ જ સંભાળીને ચાલવું પડશે।
ઓફિસ કે કામની જગ્યાએ તમને એવું લાગી શકે છે કે વાતાવરણ તમારા અનુકૂળ નથી અથવા તો સહકર્મીઓ સાથે તાલમેલ બેસાડવામાં મુશ્કેલી પડી રહી છે. કામનું દબાણ અને લોકોની વાતો તમને માનસિક રીતે અશાંત કે હતાશ કરી શકે છે. આવા સમયે ઉતાવળમાં આવીને નોકરી છોડવાનો કે કોઈ મોટો આકરો નિર્ણય લેવાની ભૂલ બિલકુલ ન કરવી. તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને સહનશીલતા કેળવવી જ તમારા માટે હિતકારી રહેશે. જો કે 17 ઓગસ્ટ પછી પરિસ્થિતિમાં એક મોટો અને સકારાત્મક બદલાવ આવશે. 17 તારીખ પછી તમારું નસીબ સંપૂર્ણપણે તમારી સાથે રહેશે. અત્યાર સુધી જે કામો અટકેલા હતા કે જેમાં અવરોધો આવતા હતા તે હવે સરળતાથી પૂરા થવા લાગશે. જો તમારે કોઈ નવું રોકાણ કરવું હોય, નવો વ્યવસાય શરૂ કરવો હોય, કોઈ પૂજા અર્ચના કે માંગલિક કાર્યનું આયોજન કરવું હોય તો 17 ઓગસ્ટ પછીનો સમયગાળો અત્યંત શુભ અને ફળદાયી રહેશે. વ્યવસાય કરતા વેપારીઓ માટે આ મહિનો આર્થિક દૃષ્ટિએ મધ્યમથી સારો રહેશે. ધંધામાં આવક અને નફો સતત જળવાઈ રહેશે, પરંતુ તેની સામે ખર્ચનું પ્રમાણ પણ વધશે. કામકાજના સિલસિલામાં કે મુસાફરી પાછળ ધાર્યા કરતાં વધુ નાણાં વપરાઈ શકે છે. તેથી બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવો અને નાણાકીય આયોજન કરીને ચાલવું જરૂરી છે. યાદ રાખો, માણસનું ભાગ્ય માત્ર નસીબ પર આધારિત નથી હોતું, પરંતુ તે તેના સત્કર્મોથી ઘડાય છે. આ સૃષ્ટિને ચલાવનાર શક્તિ એક જ છે અને આપણી સાચી દાનત અને સખત મહેનત જ આપણું સાચું ભાગ્ય બનાવે છે. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે આ મહિને દરરોજ સવારે ઉગતા સૂર્યને જળ અર્પિત કરો, નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરો અને તમારા મનને શાંત રાખો. જો તમને આજનો આ વિડિયો ગમ્યો હોય અને આપેલી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા સ્વજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધર્મ અને આધ્યાત્મિકતાથી જોડાયેલી આવી જ સત્ય અને વાસ્તવિક માહિતી દરરોજ મેળવવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ ઓન કરી દો. તમારા વિચારો અને અનુભવો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા અને સકારાત્મક વિડિયો સાથે. ત્યાં સુધી આપ સૌનું કલ્યાણ થાય. હર હર મહાદેવ.